चलो आज नो पहला एग्जांपल છે 0 to pi by 2 sin 2x tan inverse sin x dx ઓકે તો સૌથી પહેલા આપણે અહીંયા 0 to pi by 2 sin 2x ને 2 sin x cos x tan inverse sin x dx લઈ લઈએ બરાબર હવે જો હું sin x લેટ કરી લઉં તો એ sin x અહીંયા પણ છે અને sin x નું ડિફરન્શિએશન cos x dx પણ મળી જશે બરાબર તો અહીંયા લેટ કરી લઉં છું sin x = t बराबर sin x નું ડિફરન્શિએશન cos x dt by dx એટલે cos x dx equal to થશે dt બરાબર હવે લિમિટ ની વાત કરીએ તો t equal to sin x બરાબર ફર્સ્ટ લિમિટ છે x equal to 0 તો sin 0 0 થશે સેકન્ડ લિમિટ છે x equal to pi sin pi by 2 એટલે 1 ચાલો તો લિમિટ મૂકી દઈએ આ 0 to 1 થઈ જશે ચલો 2 sin x એટલે t આ થશે tan inverse t અને cos x dx એટલે dt 2 ને આપણે બહાર કાઢી નાખીએ અને t tan inverse t નું આપણે ઇન્ટિગ્રેશન કરીએ t tan inverse t એટલે મલ્ટીપ્લિકેશન રૂલ થશે લિએટ પ્રમાણે tan inverse t પહેલું આવશે એટલે એઝ અ u આવશે tan inverse t t dt minus d by dt of tan inverse t t dt whole dt અને લિમિટ છે 0 to 1 ઓકે ચાલો 2 t નું ઇન્ટિગ્રેશન t²/2 tan inverse t tan inverse t નું ડિફરન્શિએશન 1/1 plus t² t નું t²/2 dt 0 to 1 બરાબર આવા એક્ઝામ્પલ આપણે આગળ કરી ચૂકેલા છે એટલે 2 t²/2 tan inverse t -1/2 બહાર કાઢી નાખીએ અહીંયા છે t² ને નીચે છે t² + 1 તો હું શું કરીશ +1 -1 સેટ કરીશ બરાબર 0 to 1 that means 2 times t²/2 tan inverse t -1/2 t² + 1/t² 1 થશે અહીંયા આપણે dt એપ્લાય કરી દઈએ માઇનસ માઇનસ પ્લસ 1/2 dt by t² + 1 ચાલો થઈ ગયું હવે આપણે એનું ઇન્ટિગ્રેશન કરીએ આ તો ઓલરેડી થયેલું જ છે એટલે 2 times t²/2 tan inverse t minus t નું ઇન્ટિગ્રેશન 1 નું ઇન્ટિગ્રેશન t થશે એટલે t/2 plus 1/2 1/t² + 1 એટલે એનું થશે tan inverse t 0 to 1 બરાબર ચાલો હવે આપણે એનું અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકી દઈએ સૌથી પહેલા અપર લિમિટ એટલે t²/2 એટલે 1/2 જે 1 છે એટલે tan inverse 1 એટલે pi/4 અહીંયા બી 1 મૂકી દઈએ plus 1/2 tan inverse 1 એટલે pi/4 આ 1 હવે 0 મૂકો તો અહીંયા t ના કારણે 0 આ t0 tan inverse 0 પણ 0 એટલે બધી વેલ્યુ 0 થશે એટલે 2 times pi/8 minus 1/2 plus pi/8 થશે pi/8 plus pi/8 pi/4 થાય એટલે 2 times pi/4 minus 1/2 એટલે અલ્ટિમેટલી pi/2 minus 1 થશે બરાબર ચાલો એટલે તમે એને એલસીએમ લો તો pi -2/2 થશે બરાબર આગળ જઈએ હવે એના જેવો એક એક્ઝામ્પલ કરીએ એના જેવો એટલે આ સ્ટેપ આપણે સેટ કર્યું ને એના જેવો આવશે એક્ઝામ્પલ चलो नेक्स्ट एग्जांपल છે 1 2 3 dx x² by એનો આન્સર લાવવાનો તમારે 2/3 પ્લસ log 2/3 બરાબર છે ચાલો તો સ્ટાર્ટ કરીએ તમારી પાસે અહીંયા 1 તો છે જ
x સ્ક્વેર x પ્લસ 1 બરાબર. તો હું શું કરીશ, સૌથી પહેલા અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ એડ કરી દઈશ. બરાબર, એટલે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયું. માઇનસ 1 2 3 અહીંયા x સ્ક્વેર એડ કરીશ ને x સ્ક્વેર માઇનસ કરીશ. થઈ ગયું. બરાબર. ચાલો હવે આ માઇનસ થી છૂટા પાડીશ ને સાથે સાથે x સ્ક્વેર માઇનસ 1 એટલે આપણે x માઇનસ 1 x પ્લસ 1 બી કરી શકીએ, ડિવાઇડેડ બાય x સ્ક્વેર x પ્લસ 1 થઈ ગયું. માઇનસ x સ્ક્વેર બાય x સ્ક્વેર x પ્લસ 1 dx. ચાલો x પ્લસ 1 કેન્સલ ને આમાં x સ્ક્વેર કેન્સલ એટલે માઇનસ 1 2 3 x માઇનસ 1 બાય x સ્ક્વેર એટલે આપણે x બાય x સ્ક્વેર માઇનસ 1 બાય x સ્ક્વેર કરી દઈએ. બરાબર, ને આ છે માઇનસ 1 બાય x પ્લસ 1 અને બ્રેકેટની કઈ જરૂર નથી dx. બરાબર, તો અલ્ટિમેટલી આ થશે 1 બાય x થઈ ગયું. ચાલો હવે આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ તો માઇનસ 1 બાય 3 1 બાય x નું થશે log x, 1 બાય x સ્ક્વેર નું માઇનસ 1 બાય x એટલે માઇનસ માઇનસ પ્લસ 1 બાય x થશે અને આ થશે log x પ્લસ 1 1 2 3. બરાબર, હવે માઇનસ log વાળા ટર્મને સાથે લઈ લે તો log x માઇનસ log a તો log x બાય x પ્લસ 1 થાય પ્લસ 1 બાય x 1 2 3. ચાલો પહેલા 3 મૂકો તો log 3 બાય 3 પ્લસ 1 એટલે log 3 બાય 4 પ્લસ 1 બાય 3 માઇનસ log 1 બાય 2 થઈ ગયું. ઓલરાઈટ, પહેલા અપર લિમિટ 3 મૂકી તો 3 બાય 4 ને 1 બાય 3. હવે લોઅર લિમિટ 1 મૂકો તો 1 બાય 1 પ્લસ 1 એટલે 1 બાય 2 અને પ્લસ 1 રહેશે. ઓકે, સોરી એટલે અહીંયા માઇનસ છે એટલે બ્રેકેટ પાડવું પડશે આપણે. ફરીથી જોઈએ 3 એટલે log 3 બાય 3 પ્લસ 1 3 બાય 4 પ્લસ 1 બાય 3 માઇનસ લોઅર લિમિટ 1 બાય 1 પ્લસ 2 પ્લસ 1. ઓલરાઈટ, ચાલો તો log 3 by 4 plus 1 by 3 minus log 1 by 2 minus 1. બરાબર, તો log 3 by 4 minus 1 by 2 એટલે log 3 by 4 by 1 by 2 થશે. 1 by 3 minus 1 that means minus 2 by 3 એટલે આ થશે log 3 by 2 minus 2 by 3. બરાબર, ચાલો આગળ વધીએ. જુઓ 0 to 1 x e raised to x dx. આન્સર લાવવાનો છે આપણે 1. ચલો તો લિયટ પ્રમાણે અહીંયા x e raised to x dx d by dx of x એટલે 1 અને e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x હશે 0 to 1 એટલે x e raised to x નું e raised to x હશે 0 to 1. ચલો વેલ્યુ મૂકો 1 e raised to 1 માઇનસ x 0 એટલે 0 થશે ને આ e raised to 0 એટલે e માઇનસ 0 તો ગણાય માઇનસ માઇનસ પ્લસ e raised to 0 એટલે 1 કેન્સલ એટલે આન્સર તમારો 1 આવી ગયો. આગલા એક્ઝામ્પલમાં પ્રૂવ કરવાનું હતું, મને યાદ નથી મેં શું પ્રૂવ કર્યું હતું, પણ આન્સર તમારે 2/3 પ્લસ log 2/3 લાવવાનો હતા. બરાબર, એટલે જરા ચેક કરી લેજો અને જો કદાચ એરર હોય તો મને તમે કમેન્ટ કરજો. એટલે મેં શું પ્રૂવ કરું તે જોયું હતું નહીં.
ચલો એના પછી એક્ઝામ્પલ છે -1 to 1 x raised to 17 અને તમારે લાવવાનું છે 0. હવે તમે લીએ પ્રમાણે કરો તો એ તમારે બહુ લાંબી રેસ થશે. x raised to 17 છે એટલે તમારે 18 ટર્મ થશે, બરાબર. એટલે એના આપણે fx ઇક્વલ ટુ લઈ લઈએ e1 ને ઓડ વાળી મેથડથી, બરાબર. અને f ઓફ -x કરો એટલે -x ની 17 અહીંયા આપણે i નામ આપી દઈએ અને અહીંયા cos raised to 4 હવે cos -x તો પ્લસ cos x થાય જ છે અને raised to 4 પણ છે એટલે ઓલવેઝ ઓબ્વિયસ છે કે પ્લસ જ થશે. હવે -x ની 17 એટલે -x ની 7 કારણ કે ઓડ પાવર છે એટલે અહીંયા થશે cos raised to 4x એટલે તમારું આ -fx આવ્યું, f of -x એટલે ઓડ ફંક્શન હોવાના કારણે i ઇક્વલ ટુ ડાયરેક્ટ તમે આન્સર લખી શકો છો 0, બરાબર. ચાલો આગળ વધીએ. જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ છે 0 to π/2 sin cube x dx ઇક્વલ ટુ 2/3 તમારે લાવવાના છે, બરાબર. બે રીતે થશે. આ એક રીત છે તમે sin x into sin square x કરી દો, બરાબર. અને બીજું તમે sin 3x પરથી sin cube ને ટાઇટલ કરો, બરાબર. એટલે હું sin 3x પરથી જ કરીશ. sin 3x એટલે 3 sin x minus 4 sin cube x થાય. એમાંથી હું 4 sin cube x ને આ સાઈડ શિફ્ટ કરું તો પ્લસ થશે ને આ 3 sin x minus sin 3x થઈ જશે. Therefore કાં તો પછી આપણે અહીંયા આને આવું કરી દઈએ 1/4 4 sin cube x. સારે કે ના ચાલે? 4 ને તમારે નીચે ના લેવું હોય તો, બરાબર. 0 to π/2 ડાયરેક્ટલી વેલ્યુ મૂકી દો 0 to π/2 4 sin cube x એટલે 3 sin x minus sin 3x dx થઈ ગયું. ચાલો 1/4 sin 3x નું minus cos x થાય એટલે અહીંયા -3 cos x થશે અને minus sin 3x નું plus cos 3x ડિવિઝનમાં થશે 3 0 to π/2. ચાલો પહેલા આપણે cos ની વેલ્યુ π/2 અપર લિમિટ મૂકે તો cos π/2 કેટલા થાય 0 એટલે પહેલો પાર્ટ 0 આવી ગયો પ્લસ cos 3 π/2 જો આપણે આ સર્કલ દોરીએ તો 1 0 -1 0 0 1 અને 0 cos કઈ જગ્યાએ 0 છે આ બે જગ્યા પર તો આ છે π/2 ને 3 π તો અહીંયા પણ શું આવશે 0. હવે cos 0 થશે 1 એટલે અહીંયા -3 થશે. અહીંયા પણ cos 0 1 થશે એટલે અહીંયા 1/3 થશે, બરાબર. Therefore 1/4 -9 plus 1, બરાબર. આ -9 plus 1 એટલે -8/3. ચલો માઇનસ માઇનસ પ્લસ થશે ને 4 2 8 એટલે આ થશે 2/3. થઈ ગયું સાબિત? ઈઝી. ચલો આગળ જઈએ. એવો જ એક્ઝામ્પલ છે આને આપણે કાઢી જ નાખીએ મિનિટની લેન્થ વધારે થાય. ચલો એવો જ એક્ઝામ્પલ છે 0 to π/4 2 tan cube x dx equal to 1 minus log 2. બરાબર. ચાલો આમાંથી હું શું કરીશ, પહેલા 2 ને બહાર કાઢી નાખીશ અને tan cube x માં આપણે tan x into tan square x કરી દઈએ, બરાબર. હવે 2 0 to π/4 ચલો tan square x એટલે sec square x minus 1 થશે, બરાબર. 2 0 to π/4 આ થશે tan x into sec square x minus tan x dx, બરાબર. છૂટા પાડી દઈએ
એટલે 2 0 to pi by 4 10x x square x dx minus 2 0 to pi by 4 10x dx બરાબર ઓકે હવે આ છે fx અને આ છે f dash x fx raised to n કેટલા છે 1 into f તો fx raised to n plus 1 by n plus 1 અહીંયા થશે 10 square x by 2 0 to pi by 4 અને 10x નું તો ઇન્ટિગ્રેશન છે જ આપણી પાસે એ છે log sec x 0 to pi by 4 ચાલો પહેલા તો આપણે 2 કટ કરી નાખીએ 10 pi by 4 એટલે 1 ને 1 નો સ્ક્વેર 1 થશે 10 0 એટલે 0 log sec pi by 4 એટલે થશે log root 2 અને log sec 0 એટલે 1 થાય કારણ કે cos 0 equal to 1 થાય અને log 1 થશે 0 એટલે આ તમારો આન્સર આવે છે 1 minus 2 log root 2 બરાબર પણ તમને એનો આન્સર નથી આપ્યો એટલે આપણે શું કરીશું 1 minus 2 root 2 એટલે 2 ની 1/2 થાય બરાબર યા તો પછી આને ઉપર લઈ જાઓ કાં તો આને નીચે લઈ જાઓ આપણે આને ઉપર લઈ જઈએ એટલે 2 ની 2 into 1/2 થશે એટલે આ બંને કેન્સલ થશે એટલે 1 minus log 2 બરાબર એના પછીનો એક્ઝામ્પલ છે 0 to 1 sin inverse x dx equal to pi by 2 minus 1 બરાબર તો લિએટ એપ્લાય કરીએ એના માટે 0 to 1 sin inverse x into 1 લેવાય તમે ચાહો તો sin inverse x equal to t લઈને પણ કરી શકો છો બરાબર તો લિએટ પ્રમાણે sin inverse x બહાર નીકળશે 1 dx minus d by dx of sin inverse x 1 dx whole dx અને લિમિટ તમારી છે 0 to 1 બરાબર ચલો 1 નું ઇન્ટિગ્રેશન થશે x અને sin inverse x as it is sin inverse x નું ડિફરન્શિએશન છે 1 by under root 1 minus x square અને આનું x થશે dx 0 to 1 હવે આપણી પાસે એક રૂલ છે f dash x by under root fx આ યાદ રાખજો કે ડાયરેક્ટ તમારો આન્સર થાય 2 under root fx plus c બરાબર તો આપણે એ વસ્તુ સેટ કરવા માટે લખી લેજો અને કાઢી નાખું છું બરાબર f dash x upon under root fx equal to under root fx બરાબર આ યાદ રાખજો તો એના માટે આપણે શું કરીશું અહીંયા આનું ડિફરન્શિએશન ઉપર સેટ કરીશું તો x તો સૌથી પહેલા 1 minus x નો ડિફરન્સ શું થાય -2x થાય તો માઈનસ ને આપણે અંદર લઈ જઈએ બરાબર 2 થી ડિવાઈડ કરીએ માઈનસ અંદર એટલે -2x થઈ જશે 1 minus x square dx 0 to 1 તો રૂલ પ્રમાણે મેં કીધું પ્રમાણે થશે 2 under root 1 minus x square 0 to 1 ચલો 2 કટ થઈ જશે પહેલા 1 sin inverse 1 એટલે pi by 2 1 minus 1 આ થઈ ગયું 0 x equal to 0 એટલે 0 plus under root 1 minus 0 એટલે 1 એટલે આન્સર તમારો આવે છે pi by 2 minus 1 બરાબર હવે તમારે જે એક્ઝામ્પલ કરવાના છે એમાં એક છે આ 0 to 1 e raised to 2 minus 3x આ તમારે સરવાળાના લક્ષ તરીકે એટલે લિમિટ ઓફ સમ તરીકે કરવાનો છે બરાબર આ તમારે કરવાના છે જો ના થાય તો મને કમેન્ટ કરો બરાબર બીજો એક્ઝામ્પલ તમારે કરવાનો છે આ એક અને બીજો એક્ઝામ્પલ તમારે કરવાનો છે dx by x square plus 1 x square plus 4 હવે આને આગળ કરાઈ નાખેલા છે એટલે આમાં હું કોઈ હિન્ટ આપતો નથી બરાબર છે ઓકે આમાં હું કોઈ હિન્ટ આપતો નથી એટલે આ તમારે જાતે કરવાનો છે ક્લિયર તો આ તમારી એક્સરસાઇઝ ઓલમોસ્ટ પૂરી થાય છે અગર કશું રહી ગયું હોય તો મને કમેન્ટ કરો વોટ્સએપ કરો તો આપણે એક કરી નાખીએ નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું થેન્ક યુ